તો મોરબીના જેતપુરમાં ઉપવાસ આંદોલન યથાવત છે। આંદોલનનો આજે છઠ્ઠો દિવસ। મહિલાઓએ ગરબા કરીને ઉત્સાહ વધાર્યો। વળતર મુદ્દે આમરણાંત ઉપવાસ ચાલુ છે। ગુજરાતભરમાંથી ખેડૂતો મુલાકાતે પહોંચ્યા। દિવસે ને દિવસે આંદોલન વિશાળ બની રહ્યું છે। રક્તદાનથી વિશ્વ રેકોર્ડની તૈયારીઓ છે। અમે તારીખ 24/6/2026 રોજ ઉપવાસ છાવણી જેતપુર મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરી છે। સવારે 9 વાગ્યાથી આ કેમ્પ ચાલુ કરવામાં આવશે। અન્ન તેવો ઓડકાર ખેડૂતે ખેતરમાં પરસેવો પાડીને અન્ન પકવે છે। આ પકવેલ અન્ન લોકોના શરીરમાં જાય એટલે લોહી બને છે। વીજ લાઈનના વિરોધમાં ગુજરાતભરના ખેડૂતો લડી રહ્યા છે। ત્યારે અન્નદાતા હવે રક્તદાતા બનીને ગુજરાતના તમામ લોકોની અંદર આત્મા જગાડશે। અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બે બીઆરટીએસ બસની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। બીઆરટીએસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી। બે બીઆરટીએસ સામને સામે અથડાઈ છે। બે બસ અથડાતા ડ્રાઈવર સહિત 4 વ્યક્તિઓની ઇજા થઈ। ડ્રાઈવર અને 2 પેસેન્જરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। एक टाटा JBM બંને કંપનીની જે બીઆરટીએસ છે એ બંને એકબીજાની સાઈડથી ઘસાઈ હતી, જેના કારણે કેટલીક જગ્યાએ કાચ તૂટ્યા છે। બે પ્રવાસી અને એક ડ્રાઈવરને નાની ઈજા પહોંચેલી હતી। બંનેને સારવાર કરીને ડિસ્ચાર્જ કરી દીધેલા છે અને બંને કંપનીઓને 1 લાખ રૂપિયાનો પેનલ્ટી કરવા માટેની સૂચના નીચે આપી દીધી છે। તો ખેડાના ગળતેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી। બ્રેક ફેલ થતા ઓવરલોડ ટ્રકે પલટી મારી। ઓવરલોડ કપચી ભરેલ ટ્રક ખાડામાં ખાબકી હતી। અન્ય વાહનો રાહદારીઓનો આબાદ બચાવ થયો। સુરતના વરાછા વિસ્તારમાં લગ્નની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યું। કાપડ વેપારીએ ફેસબુક મિત્રતા બાદ પ્રેમ જાળમાં ફસાવી। વિધવા મહિલાનું 2 વર્ષ સુધી યૌન શોષણનો આક્ષેપ। કાપડ વેપારીએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા। કોર્ટ કેસના બહાને ₹4 લાખ પણ પડાવી લીધા। કંટાળેલી પીડિતાએ વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે રમેશ સાંખંડની ધરપકડ કરી તપાસ હાથ ધરી। અમદાવાદમાં લખનૌની આગ દુર્ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરની ટ્યુશન અને કોચિંગ ક્લાસીસમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વસ્ત્રાપુર સ્થિત આમોર ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફટીની ગંભીર ખામીઓ સામે આવી। સ્મોક ડિટેક્ટરની અછત, ઇમરજન્સી એક્ઝિટમાં ખામીઓ અને બેઝમેન્ટમાં જ્વલનશીલ કચરો મળી આવતા સંચાલકોને 7 દિવસમાં સુધારા કરવા નોટિસ આપવામાં આવી છે। સમય મર્યાદામાં નિયમોનું પાલન નહીં થાય તો સંસ્થાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। લખનૌની ઘટના બાદ અમદાવાદમાં પણ ફાયર અધિકારીઓ દ્વારા જે ચેકિંગ છે, જે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। કોચિંગ સેન્ટરોમાં જે ફાયરના અધિકારી દ્વારા જે ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે ભૂતકાળમાં જે સુરતમાં આગ લાગી હતી અને ત્યારબાદ લખનૌમાં જે આગ લાગી અને જે 14 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે તેમને આગમાં ભડથું થયા હતા। હવે અમદાવાદમાં કોચિંગ સેન્ટરોની જે હાડ છે તે જોવા મળી રહી છે। કોચિંગ સેન્ટરો છે તે ધમધમી રહ્યા છે। ત્યાં કોઈ પણ ઘટના છે તે ન બને તેની માટે થઈને જે ફાયર અધિકારીઓ દ્વારા જે હાલ જે તમામ જગ્યાએ તે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કઈ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું? ગઈકાલે લખનૌમાં લાગેલી આગના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા તો અમારા ચીફ ફાયર ઓફિસર દ્વારા એવું અમને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં પણ આવી હોનારત ના બને એના માટે જે પણ કોચિંગ ક્લાસ કે ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે એમને ચેક કરીએ છીએ। ત્યાં પૂરેપૂરી ફાયર સેફ્ટીની છે કે નહીં એ ચેક કરી એના આધાર ઉપર અમે એમને જો નહીં હોય તો નોટિસ આપી એ લગાવવા માટે 7 દિવસનો સમય આપશું। જો નહીં થાય તો ઉચ્ચ અધિકારીના કહ્યા મુજબ એક્શન લઈશું। ફાયરના સાધનો કેવા હોવા જોઈએ, કઈ પ્રકારે તકેદારી રાખવી? ફાયરના સાધનો માટે એક માર્ગદર્શિકા હોય છે। એમના માટે ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન હોય છે, ફાયર એક્સટિંગ્યુશર હોય છે, સ્મોક ડિટેક્ટર, આ બધું જરૂરી છે। એ જે તે સંસ્થા અથવા જે બિલ્ડિંગ છે એના અનુરૂપ અમે એમને ભલામણ કરતા હોઈએ છીએ કે આટલું જોઈશે। જો એ નહીં હોય, એના માપદંડ પૂરા નહીં થતા હોય તો અમે નોટિસ આપશું એમને।
નોટિસ આપ્યા બાદ કઈ રીતની ગાઈડલાઈન રહેતી હોય છે? નોટિસનો પીરિયડ સમયગાળો અમે 7 દિવસનો આપીએ છીએ. 7 દિવસની અંદર જો એના અંદર કોઈ ફેરફાર નહીં થાય તો 7 દિવસ પછી ગમે ત્યારે અમે એ ઇન્સ્ટિટ્યૂટને સીલ મારીશું. નોટિસ છે તે નોટિસ આપવામાં આવશે. અત્યારે પણ જે આ ઇન્સ્ટિટ્યૂટ છે તે ઇન્સ્ટિટ્યૂટમાં ફાયરના અધિકારીઓ છે તેમના દ્વારા તમામ જે દસ્તાવેજો છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે. ફાયર એનઓસી ક્યારે લીધી હતી, ઇક્વિપમેન્ટ કામ કરી રહ્યા છે કે કેમ, તે અંગેની ચકાસણી છે તે હાલ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. કારણ કે લખનૌમાં આગની ઘટના બની હતી અને તેના પડઘા છે અમદાવાદ સુધી પડ્યા છે. અમદાવાદમાં ફાયર વિભાગ છે તે એલર્ટ થયું છે અને અત્યારે જે કોચિંગ સેન્ટરો છે ત્યાં મુલાકાત છે તે કરવામાં આવી રહી છે. ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. જે પણ જગ્યાએ શંકાસ્પદ કે જે પણ જગ્યાએ ક્ષતિ જોવા મળશે ફાયરના સાધનોમાં તેમને નોટિસ આપવામાં આવશે. 7 દિવસનો ટાઈમ આપવામાં આવશે અને તે 7 દિવસમાં ક્ષતિ છે તે પૂર્ણ કરવાની રહેશે. લખનૌની ઘટનાના જે પડઘા છે તે અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જે કોચિંગ સેન્ટરો આવેલા છે જે ત્યાં જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જે વસ્ત્રાપુર ખાતે આ ડિઝાઇનિંગનું એક ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે જ્યાં ફેશન ડિઝાઇનિંગના ક્લાસ ચાલી રહ્યા છે. પરંતુ ત્યાં જે ફાયરના સિલિન્ડર છે તે એક્સપાયરી ડેટ વાળા જોવા મળી રહ્યા છે. જે 13/6/2023 આજે ફાયરની સિસ્ટમ છે તે લગાવવામાં આવી હતી, પરંતુ જે 12/6/2026 તેની એક્સપાયરી ડેટ છે, પરંતુ તેને રિન્યુ કરાવવામાં નથી આવી. અત્યારે ફાયર વિભાગ દ્વારા જે અહીંયા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયરના તમામ જે સાધનો છે તેની તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. ફાયર અલાર્મ વાગે છે કે કેમ, જ્યારે આગ લાગે ત્યારે જે વોટર જે છે તે આવે છે કે કેમ, બહાર નીકળવાના એન્ટ્રી એક્ઝિટ ગેટ તમામની જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી છે. જો ક્ષતિ હશે તો તેમને 7 દિવસનો અલ્ટિમેટમ જે સમય છે તે આપવામાં આવશે. એક નોટિસ છે તે પણ આપવામાં આવશે. 7 દિવસમાં તમામ જે ત્રુટીઓ હશે તે પૂર્ણ કરવાની રહેશે. જો ત્રુટીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઇન્સ્ટિટ્યૂટ છે તે 7 દિવસ બાદ સીલ પણ કરવામાં આવશે. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના ગોકુલનગરમાં સતત 3જા દિવસે પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યાની અનેક રજૂઆતો બાદ કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લીધી હતી. રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેટરોનો ઘેરાવ કરી સમસ્યાના ઉકેલ માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ કોર્પોરેટરોએ આવાસની જર્જરિત હાલત જોઈને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી છે. અમારું લાઈટ પાણી કનેક્શન વાલ ઉપરથી બંધ કરી દીધો. 792 ક્વાર્ટર છે. એ પાણી આ 3 દિવસથી પાણી નથી આપ્યું અને મેયર સાહેબે અમને ખાતરી આપી હતી. કાલે અમે અપીલ કરવા ગયા હતા કે તમારું પાણી કાલ 5 વાગે ચાલુ થઈ જશે. આ 3જો દિવસ થઈ ગયા છે. કાલે નું આવ્યું, આજે પાણી નું આવ્યું. આ બધી બહેનો અમારી પરેશાન પાણીના હિસાબે તકલીફમાં છે અત્યારે. એટલે અમે રજૂઆત કરવી છે મેયરશ્રીને કે પાણી અમને ચાલુ કરી દો. રજૂઆતમાં તો દર વખતે આ જ પ્રશ્ન આવે છે કે આ મકાન જનરેટ છે, આ અંદરની સાઈડ કાંઈ પ્રોબ્લેમ નથી, જે છે એ બહારની સાઈડના પ્રોબ્લેમ છે. બરાબર છે. બહારની સાઈડમાં જે પ્રોબ્લેમ છે એનું કારણ એક જ છે કે અહીંયા 50% માણસો રહેતા નથી. 50% માણસો ક્યાં છે અમને ખબર નથી. અને અત્યારે નળ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. લાઇટ કનેક્શન કાપી નાખ્યા, એ પણ ખોટી જ વસ્તુ છે. અમે પૈસા નથી ભરતા, વેરો ભરી છે, પૈસા ભરી છે, પછી છે ને તમે નળ કનેક્શન કાપો ભાઈ. આજે અત્યારે જ આપણે ઓન ધ સ્પોટ પાણી રાખી છે. અમારું ખાલી એટલું કહેવાનું છે કે આમાં કાંઈ જાનહાનિ થાય તેનો જવાબદાર કોણ? અમારે એટલું કહેવાનું છે કે આમાં જાનહાનિ થાય તો એનું જવાબદારી કોણ? અમે લેખિત આપવા જાય છે. અત્યારથી જ હાલ જ પાણી પ્રશ્ન મેન છે એ સોલ્વ કરી બધા જ લોકો પાસેથી બાંહેધરી પત્ર લઈને એમને કીધું છે કે 5 દિવસની અંદર આપ બાંહેધરી પત્ર આપી દો કે આપના મકાન છે આપ રિનોવેશન કરી નાખશો. કારણ કે જાનહાનિ થાય તો જવાબદારી કોની, મેઇન પ્રશ્ન એ છે. તો બાંહેધરી પત્ર લોકો આપી રહ્યા છે. આજે અત્યારથી જ પાણી ચાલુ કરી રહ્યા છે. પાણી ચાલુ છે અને 5 દિવસમાં બાંહેધરી પત્રક બધાને મળી જશે તો ચાલુ રહેશે. નેટ પેપર લીક મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓથી આત્મહત્યાનો દર દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં 89થી વધુ પેપર લીક થયા છે. તપાસ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવાની માંગ સાથે અભિયાન શરૂ કરાશે. શિક્ષણ વ્યવસ્થામાં સૌથી વધારે જો પ્રોબ્લેમ હોય તો જે રીતે કૌભાંડો અને ગેરરીતિઓ થાય છે એનું કોઈ ઇન્વેસ્ટિગેશન કે કોઈ રિપોર્ટ આવ્યો નથી. કોઈ પણ રિપોર્ટ આવ્યો હોય, સરકારે ન્યુટ્રલ ઇન્વેસ્ટિગેશન કર્યું હોય તો એ રિપોર્ટ પહેલા બહાર આપે કે આ થયું કેવી રીતે. કોઈ પકડાતું નથી, કોઈ જાણ થતી નથી, કઈ મેથોડોલોજી વપરાય છે ખબર નથી, કઈ એજન્સી આની અંદર
ધ્યાન આપે છે એ પણ કહેવામાં આવતું નથી. બસ નીટ કરી અને તમે પીંડલું વાળી દો છો. નીટનું પેપર લીક થયું, આ પહેલી વખત નથી થયું. અગાઉ 17 ની અંદર, 18 ની અંદર, 19 ની અંદર, 21 ની અંદર અને 24 ગુજરાતમાંથી જલારામ સ્કૂલમાંથી આખા નીટનું ગેરરીતિ ગોલમાલનું મોડેલ આવ્યું. આજ દિન સુધી એનો તપાસ નથી આવ્યો. નીટની સાથે સાથે બીજી 5-6 પરીક્ષાઓમાં મા બાપ જે પૈસા ખર્ચે છે, જે આપણું ડિપાર્ટમેન્ટ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પૈસા ખર્ચે છે એનાથી 3 ગણા પૈસા આખા દેશમાં વાલીઓ પેટે પાટા બાંધીને ગમે તે કરીને પૈસા ખર્ચે છે, ત્યારે એક પ્રકારનું એક્સપ્લોટેશન છે. આ શિક્ષણ વ્યવસ્થાની સામેની આખી રાહુલજીએ વાત કરી અને એને પગલે આખા દેશમાં એક ડિબેટ શરૂ થઈ છે. NSY યુથ કોંગ્રેસ અને જે મુખ્ય અમારી કોંગ્રેસ છે તેણે પણ આ ડિબેટ શરૂ કરી છે. જુદા જુદા કાર્યક્રમો થવાના છે. આ શૃંખલા જે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા પ્રણાલી સામે મોરચો માંડ્યો છે. ત્યારે ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે વર્તમાન સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા એક ધંધાદારી કૌભાંડ બની ગઈ છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષાના નામે કરોડો રૂપિયાનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પણ છાત્ર ગર્જના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપાની સરકારે જે ચેડા કરી રહી છે એ ચિંતાનો વિષય છે. એ ચિંતાના ભાગે કોટા ખાતે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓ વચ્ચે એના પ્રશ્નો સાંભળ્યા અને વિદ્યાર્થીઓએ એક સુરે કહ્યું કે અમને આ ભાજપાની સરકારની જે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એમાં અમને ભરોસો નથી અને એ ભરોસા તૂટવાના કારણે અમારા કરોડો રૂપિયાનો ખર્ચો માનસિક રીતે અમે અપથ્યા છીએ, સમયની અમારી બરબાદી થઈ છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી આરોગ્ય સાથે ગંભીર છેડા કરનાર નકલી પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિનેશ ચૌધરી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે અસલી એન્ટી કેન્સર સારવારમાં ઉપયોગી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ નકલી પ્રવાહી ભરી બજારમાં અડધી કિંમતે વેચાણ કર્યું હતું. આ રેકેટ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં નકલી પ્લાઝમા સપ્લાય થતું હતું. પોલીસે અંદાજે 11 લાખ રૂપિયાની કિંમતના 1140 પ્લાઝમા બેગ જપ્ત કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजीને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવો હતો और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાયો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. સુરેન્દ્રનગરના પાટડી ખાતે અગરિયાઓએ પ્રાંત અધિકારી કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી. હિન્દુસ્તાન સોલ્ટ કંપની દ્વારા ખાનગી કંપનીને ભાડાપટ્ટે જમીન આપવા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા પાડા બાંધવાની કામગીરી શરૂ કરાતા અગરિયાઓની રોજીરોટી પર અસર પડી રહી છે. આ મામલે અગરિયાઓ કંપનીને આપવામાં આવેલ જમીનનો કરાર રદ કરવાની માંગ કરી રહ્યા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ એની 5000 એકર જમીન જે પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે આપી છે, એના કારણે અમારા જે મીઠા કામદાર હતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના, એ આજે બેકાર બની ગયા છે અને એમને આજુબાજુના ખેતરોમાં મજૂરી કરવા માટે જવું પડે છે. ગાંધીધામ કચ્છની અંદર મીઠું પકવવા માટે જવું પડે છે. એટલે અમારા તમામ અગરિયા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના હતા એ આજે ટોટલી બેકાર થઈ ગયા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે ભારત સરકારનો ઉપક્રમ છે, એણે આ અગરનો સોદો કરી, આ નાના કચ્છના નાના રણનો સોદો કરી, જે સદીઓથી જે અગરિયાઓ પરંપરાગત રીતે જે મીઠું પકવી રહ્યા છે એ અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે. અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર, સેન્ચુરીની અંદર, ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગર પાસે ઘરફોડ ચોરી કરતી મિર્ચી ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસથી બચવા માટે આરોપીઓ બનાવટી પોલીસ આઈડી કાર્ડ સાથે રાખી નાસ્તા ફરતા હતા. પોલીસે દાગીના અને કાર સહિત કુલ રૂપિયા 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન હિંમતનગર અને ભિલોડા પંથકમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો. ગીર સોમનાથ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેરાવળના 80 ફૂટ રોડ નાકા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરવાડના ચિરાગ બારૈયા, રાકેશ વાઢેર, રોહિત વાઢેર અને ધનસુખ ભુવાને 576 બોટલ વિદેશી દારૂ તથા કાર સહિત રૂપિયા 5,87,600ના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે યુનુસ મકરાણી અને રાજેશ ઉર્ફે રાજુ પીદવાણી ફરાર થઈ ગયા છે. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં 3 દિવસથી ગુમ રહેલા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય દિલીપ ગોહિલનો મૃતદેહ મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ 3 દિવસ પહેલા યુવક નદીમાં ઝંપલાવ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. અલગ અલગ સમિતિના ચેરમેનની જાહેરાત કરાઈ હતી. કારોબારી અધ્યક્ષ તરીકે ભીખુસિંહ પરમારની, જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રસિક પટેલની નિમણૂક કરવામાં આવી. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નીલાબેન મડિયાની પસંદગી કરવામાં આવી. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રુચિબેન ડામોની પસંદગી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી. જરૂરી મુદ્દા હતા ભંડોળના લગતા અને એની અંદર ચર્ચા વિચારણા કરી. એમાં જે સહાય ભંડોળ લેવલે આપવાની હતી એની પણ ચર્ચા કરી. જે એજન્ડા પ્રમુખ સ્થાનેથી હતા એ પણ ચર્ચામાં લીધા. અને અત્યારે જિલ્લા પંચાયતમાં સાબરકાંઠામાંથી જુદા પડ્યા પછી અરવલ્લી જિલ્લા પંચાયત નવીન પંચાયત હોય એટલે મૂળ સ્વભંડોળ વર્ષોથી મળેલું નથી, કારણ કે વર્ષોથી પંચાયત નથી, એટલે એ વિષય ચર્ચાનો છે. એટલે સ્વભંડોળ માટે વિવિધ જે સરકારી મહેકમની જે જરૂરિયાત છે એનું આયોજન આ પહેલી મિટિંગમાં ચર્ચા કરવામાં આવ્યું. વડોદરાના સાવલીમાં એસઓજીને મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય એસઓજી 18 વર્ષથી ફરાર અને 11 વર્ષથી વોન્ટેડ આરોપીને આખરે ઝડપી લીધો છે. ઓપરેશન પરાક્રમ આરોપી નીનારામ પાંચરામજી બિશ્નોઈને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી સામે 2009નો પ્રોહિબિશનનો ગુનો તેમજ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 2015ના 2 ગુનાઓ નોંધાયેલા છે. ગીર સોમનાથ જિલ્લામાં મહેસૂલ વિભાગ દ્વારા બિન નંબરી સરકારી સર્વે નંબરની જમીન મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ 5 કરોડની કિંમતની 3291 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. ઇમરાન મહંમદ ખાસાબ દ્વારા આશરે 6 વર્ષથી બાંધકામ ખડકી દેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. મામલતદાર વેરાવળની કોર્ટમાં પેશકદમી કેસ ચાલી જતા આ જમીન પરની પેશકદમી દૂર કરવા હુકમ કરવામાં આવ્યો. મોહરમ પર્વને લઈને જામનગરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવ્યા. તેમના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં મોહરમ દરમિયાન યોજાનારા તાજિયા અને જુલુસને લઈને સુરક્ષા અને સંકલન અંગે ચર્ચા કરવામાં આવી. મહેસાણાના વડનગર ખાતે બીએન હાઈસ્કૂલમાં આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે 24માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શાળામાં ભણ્યા તે જ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે મોદીના બાળપણના સંસ્કારો અને સૌને સાથે લઈને ચાલવાની ભાવનાનો ઉલ્લેખ કર્યો. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ માટે તો માનનીય વડાપ્રધાન શ્રી સામાન્ય પરિવાર અને સામાન્ય પરિવાર અહીંયા બેઠેલા વાલીઓને પણ ઘણી વખત મગજમાં એમ હોય
કે ભાઈ આપણે તો નાનું પરિવાર છે, સામાન્ય પરિવાર છે, કેવી રીતે આગળ આવી શકાય, કોઈ ઓળખાણ નથી. આ બધી જે માનસિકતા છે તમારી બધાની, એમાંથી બહાર નીકળવા માટે આજે માનનીય વડાપ્રધાન શ્રી આપણા માટે એક ગૌરવવંતું આપણા સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી કે ભાઈ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે. તો અમરેલીના રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. રાજુલામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલાના છતડિયા હિંડોરણામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજાને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને સજાને મામલે વધુ અપડેટ સામે આવી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. સમગ્ર મામલે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું. 2 વર્ષથી વધુ સજા થાય તો ધારાસભ્ય પદ રદ થાય છે. કાયદાની કલમ 8માં સ્પષ્ટ જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાની બેઠક કાયદાકીય રીતે ખાલી ગણાશે તેવું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તો ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી ગેરલાયક ગણાશે. જેમાં સજા પર સ્ટે ન આવે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ ગણાય છે. તો આ મહત્વના સમાચાર. 2 વર્ષથી વધુ સજા બાદ ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ભારતમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એના માટે જે આચારસંહિતા ઘડાય છે, એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951, એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. તો દિલ્હી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં બ્રિક્સ દેશોના એનએસએની બેઠક યોજાઈ છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં બ્રિક્સ દેશોના એનએસએની બેઠકો મળી છે. તો નેશનલ સિક્યુરિટી એજન્ટોની બેઠક મળી. અજીત ડોભાલ અધ્યક્ષતા કરી રહ્યા છે. તો ભારતના એનએસએ અજીત ડોભાલ અધ્યક્ષતા કરી રહ્યા છે. ઈરાનના રક્ષા સચિવે બ્રિક્સમાં ભાગ લીધો, જેમાં ચીનના વિદેશ મંત્રી અને ડોભાલ વચ્ચે પણ ચર્ચા થઈ. મહત્વના સમાચાર દિલ્હી ખાતેથી સામે આવ્યા. અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બ્રિક્સ દેશોના એનએસએની બેઠક થઈ છે. તો અજીત ડોભાલ ભારત તરફથી અધ્યક્ષતા કરી રહ્યા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.